बीसीए सेमेस्टर 1 मैथमेटिक्स लास्ट टाइम આપણે જે વાત કરી હતી હાર્મોનિક પ્રોગ્રેશન એટલે શું તો કે રેસિપ્રોકલ ઓફ ઇટ્સ એરિથમેટિક પ્રોગ્રેશન ની જે ટર્મ છે એનો રેસિપ્રોકલ આજે આપણે ત્રીજી જે ચેપ્ટર નું ટાઇટલ છે કે એરિથમેટિક પ્રોગ્રેશન હાર્મોનિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન તો એમાં જીઓમેટ્રિક પ્રોગ્રેશન ની વાત કરીએ તો ડેફિનેશન જે છે કોને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન तो डेफिनेशन आप प्रमाणे છે કે in a sequence if the ratio of any term to its previous term is constant it is called geometric progression definition જે છે કે in a sequence if the ratio of any term to its previous term so ratio of to any term to its previous term is constant जियोमेट्रिक प्रोग्रेशन जो जियोमेट्रिक प्रोग्रेशन कोने कहेवाय तो के इन ए सीक्वेंस ની અંદર if the ratio of any term to its previous term એટલે કોઈપણ ટર્મ અને પ્રીવિયસ એટલે એનાથી આગળની ટર્મ એનો રેશિયો કેવો રહે કોન્સ્ટન્ટ રહે તો એને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન જો યાદ કરીએ આપણે એરિથમેટિક પ્રોગ્રેશન માં શું હતું તો કે એરિથમેટિક પ્રોગ્રેશન ની આપણે જ્યારે ડેફિનેશન આપી ત્યારે એવું કીધું હતું કે डिफरेंस बिटवीन एनी टू कॉन्सिक्यूटिव टर्म કે કોઈ પણ બે ક્રમિક પદ જે છે એનો તફાવત હતો કે a પછી a + d a + 2d આની અંદર શું હતું તફાવત કે ડિફરન્સ એને આપણે ડિફરન્સ કહીએ કે આ બે ટર્મનો ડિફરન્સ લે તો કેટલો મળે તો કે d સેકન્ડ માઈનસ ફર્સ્ટ એવી રીતે થર્ડ માઈનસ સેકન્ડ કરો તો પણ શું મળે તો કે d એટલે અહીંયા શું હતું ડિફરન્સ જે છે એ કોન્સ્ટન્ટ રહેતો જ્યારે જીઓમેટ્રિક પ્રોગ્રેશન ની અંદર શું છે તો કે રેશિયો એટલે જેને કહેવાય ગુણોત્તર રેશિયો એટલે ગુણોત્તર કે એ ગુણોત્તર જે છે કોન્સ્ટન્ટ રહે તો એને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન અથવા બીજી ડેફિનેશન આપેલી છે બીજા શબ્દમાં કે in a sequence if each term obtained by multiplying a constant number to its previous term such a sequence is called geometric progression કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન જે છે એમાં કોઈ પણ ટર્મ જે છે એ ઓબ્ટેન્ડ બાય કેવી રીતે મળતી હોય તો કે મલ્ટીપ્લાઈંગ એક કોન્સ્ટન્ટ નંબર એક કોન્સ્ટન્ટ નંબરને મલ્ટીપ્લાય કરવાથી મળતી હોય કે એની આગળની ટર્મ જે છે પ્રીવિયસ ટર્મ એના એક કોન્સ્ટન્ટ નંબરથી મલ્ટીપ્લાય કરવાથી મળે તો સચ એ સિક્વન્સ ઇઝ કોલ્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન ધ કોન્સ્ટન્ટ રેશિયો ઇઝ કોલ્ડ કોમન રેશિયો આ કોન્સ્ટન્ટ રેશિયો છે એને કહેવાય કોમન રેશિયો ઇન જીઓમેટ્રિક પ્રોગ્રેશન એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય r જેમ અહીંયા આપણે ડિફરન્સને d વડે દર્શાવતા હતા એવી રીતે આ જે કોમન રેશિયો છે એને શેના વડે દર્શાવશું સ્મોલ r રેશિયો માટે r સિમ્બોલ છે the first term of geometric progression it is denoted by a અને જે ફર્સ્ટ ટર્મ હોય છે પહેલી ટર્મ એને શેના વડે દર્શાવશું તો કે a વડે સ્મોલ a the following are example of geometric progression એક્ઝામ્પલ જાના છે જોઈએ આપણે एग्जांपल ऑफ जियोमेट्रिक प्रोग्रेशन ने शॉर्ट फॉर्म में लखे जीपी એટલે जियोमेट्रिक प्रोग्रेशन तो એમાં પહેલું एग्जांपल જે છે 2 4 8 16 હવે જો અહીંયા આપણે ડેફિનેશન માં શું કીધું તો કે in a sequence the ratio of any term to its previous term એટલે કોઈ પણ ટર્મ અને એની આગળની ટર્મ એનો રેશિયો એટલે ગુણોત્તર એ કેવો રહેવો જોઈએ કોન્સ્ટન્ટ तो दाखला तरीके जो અહીંયા હું રેશિયો લઉં સેકન્ડ ટર્મ સેકન્ડ ટર્મ અપન ફર્સ્ટ ટર્મ એટલે 4/2 આન્સર કેટલો મળે 4/2 2 આ
અથવા થર્ડ ટર્મ ડિવાઈડ બાય સેકન્ડ ટર્મ કરો તો શું થાય તો કે 8/4 એટલે પણ શું મળે 2 અથવા તો ફોર્થ ટર્મ અપોન થર્ડ ટર્મ એટલે કે 16/8 16/8 પર શું થાય 2 તો આ જે છે આન્સર કેવો મળે છે કોન્સ્ટન્ટ એટલે આનો રેશિયો કોન્સ્ટન્ટ રહે છે તો આને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન બરાબર અને આપણે કીધું કે આમાં ફર્સ્ટ ટર્મ જે છે એ એટલે આના માટે a શું થાય તો a થાય 2 અને કોમન રેશિયો r એટલે શું તો કે સેકન્ડ ટર્મ ડિવાઈડ બાય ફર્સ્ટ ટર્મ જે આન્સર મળે છે 4/2 = 2 તો આ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન નો એક્ઝામ્પલ સેકન્ડ બીજો એક્ઝામ્પલ જોઈએ જો આપણે તો બીજી જે વાત છે કે 81 27 9 3 તો આ જે સિક્વન્સ છે આ સિક્વન્સ ની અંદર જો વિચારો તો શું થાય તો કે સેકન્ડ ટર્મ ડિવાઈડ બાય ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ શું છે 27/81 27 3 81 એટલે આ ત્રણ છેદ ઉડાડો એટલે આનો આન્સર મળે 1/3 અથવા થર્ડ ટર્મ અપોન સેકન્ડ ટર્મ એટલે કે થર્ડ ટર્મ છે 9 અપોન સેકન્ડ ટર્મ છે 27 9/27 અહીંયા પણ છેદ ઉડાડશો તો થાય 9 3 27 એટલે 1 ના છેદમાં 3 આન્સર મળશે એ જ પ્રમાણે 3/9 કરશો તો પણ શું મળશે આન્સર 1/3 એટલે આનો રેશિયો જે છે કેવો રહેશે કોમન રહેશે તો એનો મીનિંગ કે આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે તો એમાં ફર્સ્ટ ટર્મ એટલે a શું થાય તો કે a એટલે 81 અને r એટલે શું તો કે r એટલે 1/3 બરાબર r ત્યાં આપણે મેળવો 1/3 એવી રીતે ત્રીજો એક્ઝામ્પલ આપેલો છે કે 1 - 2 4 - 8 આ રીતે આગળ વધતા જાઓ તો જો આની અંદર આપણે રેશિયો લઈએ સેકન્ડ ટર્મ અપોન ફર્સ્ટ ટર્મ -2/1 એટલે થાય -2 થર્ડ ટર્મ અપોન સેકન્ડ ટર્મ એટલે 4/-2 શું થાય 4/-2 એટલે -2 એવી જ રીતે -8/4 -8/4 એટલે પણ થાય -2 તો રેશિયો કેવો રહે છે કોમન તો આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે ફર્સ્ટ ટર્મ a એટલે શું તો કે a એટલે 1 અને કોમન રેશિયો r એટલે કેટલો થાય છે -2 બરાબર તો આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન ના એક્ઝામ્પલ છે તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન ને ઓળખી કઈ રીતે શકાય તો એક તો રેશિયો લઈને બરાબર સેકન્ડ ટર્મ ભાગ્યા ફર્સ્ટ ટર્મ અથવા થર્ડ ટર્મ અપોન સેકન્ડ ટર્મ આ રીતે તમે રેશિયો લ્યો રેશિયો કોમન મળે તો એને જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે એવું કહેવાય અને બીજા શબ્દમાં આપણે બીજી ડેફિનેશન જોઈ કે ધ કોન્સ્ટન્ટ અગર બીજી ડેફિનેશન ન કીધું તો કે ઇન એ સિક્વન્સ ઇફ ઈચ ટર્મ ઓબ્ટેન્ડ બાય મલ્ટીપ્લાઇંગ એ કોન્સ્ટન્ટ નંબર ટુ ઇટ્સ પ્રીવિયસ ટર્મ કે સિક્વન્સ ની અંદર દરેક ટર્મ કઈ રીતે મેળવી શકાય તો કે મલ્ટીપ્લાઇંગ એ કોન્સ્ટન્ટ નંબર એક કોન્સ્ટન્ટ નંબર વડે એના આગળની ટર્મને મલ્ટીપ્લાય કરવાથી મેળવી શકાતી હોય સચ એ સિક્વન્સ ઇઝ કોલ્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન આ શું કહેવા માંગે જો કે દાખલા તરીકે આ ટર્મ છે a અને અહીંયા r કેટલા છે તો કે 2 તો આ 2 ને 2 વડે ગુણો કેટલા આવે 4 4 ને ફરીથી 2 વડે ગુણશો તો 8 8 ને 2 વડે ગુણશો તો 16 એટલે કોઈ પણ ટર્મ છે એની પ્રીવિયસ ટર્મ ને એના r વડે ગુણો તો મળી જાય 8 ને 2 વડે ગુણો તો 16 એવી જ રીતે અહીંયા થાય જો ફર્સ્ટ ટર્મ 81 છે 81 ને તમે 1/3 વડે મલ્ટીપ્લાય કરો 1/3 વડે ગુણશો તો 27 આવશે 27 * 1/3 9 9 * 1/3 એટલે 3 એવી જ રીતે અહીંયા r -2 છે ફર્સ્ટ ટર્મ 1 -2 વડે મલ્ટીપ્લાય કરો તો -2 ને ફરીથી -2 વડે મલ્ટીપ્લાય કરો તો 4 4 ને -2 વડે મલ્ટીપ્લાય કરો તો -8 બરાબર તો આ જે છે એ વાત થઈ જીઓમેટ્રિક પ્રોગ્રેશનની કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન જે છે એની અંદર કેવી ટર્મ હોય તો કે એમાં બે ક્રમિક પદ જે છે એનો ગુણોત્તર રેશિયો જે છે કેવો રહે કોન્સ્ટન્ટ હવે આપણે આની nમી ટર્મ મેળવીએ તો જો સરળ વાત છે સિમ્પલ સપોઝ આપણે અહીંયા ફર્સ્ટ ટર્મ જે છે જીઓમેટ્રિક પ્રોગ્રેશનની ફર્સ્ટ ટર્મ એને શું કહે છે તો કે ફર્સ્ટ ટર્મને આપણે કહીએ છીએ a હવે જો સેકન્ડ ટર્મ શું થાય એરિથમેટિક પ્રોગ્રેશનની વાત યાદ કરીએ તો એરિથમેટિક પ્રોગ્રેશનમાં શું હતું ફર્સ્ટ ટર્મ a સેકન્ડ ટર્મ હતી a + d થર્ડ ટર્મ a + 2d આ જ પ્રમાણે આપણે આની n મી ટર્મ મેળવી હતી શું હતું a
a plus n minus 1 into d બરાબર. હવે અહીંયા જેમ અહીંયા d એડ થતો ડિફરન્સ ઉમેરાતો એવી રીતે અહીંયા શું થાય કે r મલ્ટીપ્લાય થાય. અહીંયા 2 હતા તો 2 ને r વડે ગુણો તો કેટલા થાય તો કે 2 ગુણ્યા 2 એટલે 4. એટલે એવી જ રીતે અહીંયા ફર્સ્ટ ટર્મ a છે તો સેકન્ડ ટર્મ થાય a into r. a into r અને ફરીથી r વડે મલ્ટીપ્લાય કરો તો શું થાય તો કે a into r નો સ્ક્વેર. એને ફરીથી મલ્ટીપ્લાય કરો તો a into r ની 3 પાવર a into r ની 4 ઘાત. આ જ પ્રમાણે આગળ વધે. જો અહીંયા તમે રેશિયો લેવા જાવ તો શું થાય તો કે સેકન્ડ ટર્મ ઓપન ફર્સ્ટ ટર્મ. સેકન્ડ ટર્મ શું છે ar ઓપન ફર્સ્ટ ટર્મ શું છે a કેન્સલ થાય આન્સર શું મળે r. નેક્સ્ટ થર્ડ ટર્મ ઓપન સેકન્ડ ટર્મ. થર્ડ ટર્મ શું છે તો કે ar નો સ્ક્વેર ઓપન સેકન્ડ ટર્મ શું છે તો કે ar. a કેન્સલ થાય એક r ઉડી જાય આન્સર શું મળે r. ફોર્થ ટર્મ ઓપન થર્ડ ટર્મ કરશો તો શું થાય તો કે ar નો ક્યુબ ઓપન ar નો સ્ક્વેર. એટલે a કેન્સલ આ r ની 3 ઘાત ને r ની 2 ઘાત એટલે r ની 2 ઘાત ઉડી જાય એક ઘાત વધે r ને એટલે આન્સર મળે r. દરેક ની અંદર કેવો આન્સર મળે છે r. એટલે કે જેમ આપણે એરિથમેટિક પ્રોગ્રેશનમાં યાદ કરીએ કે a plus d a plus 2d આ પ્રકારની ટર્મ હતી એવી રીતે જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં ar ar સ્ક્વેર ar ક્યુબ ar ની 4 ઘાત આ પ્રમાણેની ટર્મ હોય. હવે જો આની nth ટર્મ વિચારીશ આપણે. આની nth ટર્મ કેમ આવડી ગઈ a plus n minus 1 into d. તો અહીંયા આ જે છે ફર્સ્ટ ટર્મ છે જેને આપણે t1 કહીએ. ટર્મ નંબર 1 એટલે t1. આ જે છે એ સેકન્ડ ટર્મ છે એટલે t2 ar. પછી આ જે છે એ t3 એટલે ar નો સ્ક્વેર. એના પછી આ જે ટર્મ છે એ t4 એટલે ચોથી ટર્મ છે બરાબર. એના પછી આ જે છે એ પાંચમી ટર્મ છે t5. હવે જો મારે લખવી છે કઈ તો કે n મી ટર્મ. અહીંયા મારે tn એટલે n મી ટર્મ લખવી છે. હવે જો અહીંયા વિચારીએ t1 એટલે a, t2 એટલે શું છે તો કે ar અથવા ar ની 1 ઘાત અહીંયા 1 ઘાત r ની, t3 એટલે ar નો સ્ક્વેર, t4 એટલે ar ની 3 પાવર, t5 એટલે ar ની 4 પાવર. એટલે કે જે ઘાત છે એ એક ઓછી છે. જો બીજું પદ છે તો 1 ઘાત છે, ત્રીજું પદ છે તો 2 ઘાત છે, ચોથું પદ છે તો 3 ઘાત છે, પાંચમું પદ છે તો 4 ઘાત છે. એનો અર્થ એવો છે કે n નું પદ હોય તો એના કરતા 1 ઘાત ઓછી હોય એટલે કે a r ની n - 1 પાવર. ફિફ્થ ટર્મ છે તો 4 પાવર છે, ફોર્થ ટર્મ છે તો થર્ડ પાવર છે, થર્ડ ટર્મ છે તો 2 પાવર છે, તો n ટર્મ હોય તો n - 1 પાવર હોય. એટલે કે આનો મીનિંગ એવો થયો કે therefore tn is equal to ar ની n - 1 પાવર. બરાબર. એટલે તમારા માટે એક મહત્વનો મુદ્દો કે nth ટર્મ of geometric progression, nth term of geometric progression is a into r raised to n minus 1, a into r raised to n minus 1. અથવા આપણે જો એના માટે લખવું હોય તો આમ લખી શકાય therefore tn is equal to a into r raised to n minus 1, where જ્યાં a જે છે એ શું છે તો કે ફર્સ્ટ ટર્મ અને r એટલે શું તો કે r એટલે કોમન રેશિયો. a એટલે ફર્સ્ટ ટર્મ અને r એટલે કોમન રેશિયો છે. તો આ જીઓમેટ્રિક પ્રોગ્રેશનની n મી ટર્મ છે a r raised to n - 1. આપણા માટે આ ફોર્મ્યુલા જે છે મહત્વની છે. દાખલા તરીકે જો અહીંયા એવું કહે કે ફર્સ્ટ જે સિરીઝ આપેલી છે 2 4 is a into r raised to n minus 1. જો ફર્સ્ટ જે આ એક્ઝામ્પલ આપ્યો એની અંદર એવું કહે કે 2 4 8 16 આ જે સિક્વન્સ છે આની અંદર 10th ટર્મ પોઈન્ટ કરો. કેટલા મીટર? 10 મીટર. તો આપણે આ ફોર્મ્યુલા વપરાય. પહેલા તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે આપણને ખ્યાલ છે
બરાબર. તો અહીંયા શું લખી શકાય? તો કે here a is equal to a એટલે 2 and r common ratio 4 divided by 2 is equal to 2. a અને r છે બરાબર. now in geometric progression ની અંદર tn શું થાય? તો કે tn is equal to a into r ની n minus 1 પાવર બરાબર. તો therefore t10 n ની જગ્યાએ કેટલા મૂકશું? 10. a into r ની n minus 1 means 10 minus 1. So it's equal to, therefore t10 is equal to a into r ની 9 power. a એટલે શું? 2 into r. r એટલે પણ 2 ની 9 ઘાત બરાબર. આ શું થાય? તો 2 ની ને ખ્યાલ છે કે 2 ની 1 ઘાત અને 2 ની 9 ઘાત આધાર સરખા એટલે ઘાતનો સરવાળો થાય. 9 વત્તા 1 એટલે 2 ની કેટલી ઘાત થઈ જાય? 10 બરાબર. અને 2 ની 10 પાવર તમારે મેળવવું હોય તો 2 ગુણ્યા 2 ની 10 ઘાત એટલે 2 જે છે 10 વખત આવશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 2 into 2 4 8 8 into 2 16 16 into 2 32 32 into 2 64 64 into 2 એટલે 128 128 into 2 એટલે 256 256 into 2 512 and 512 into 2 એટલે 1024. 2 ની 10 ઘાત 1024. તો આ થઈ આની 10 મીટર. તો આ રીતે ડાયરેક્ટ જે છે કોઈ પણ ટર્મ માંગી હોય તો મેળવી શકાય. ફોર્મ્યુલા જે છે એની આ છે કે tn is equal to a into r ની n minus 1 પાવર. તો જો એક્ઝામ્પલ જે છે એમાં n ટર્મ મળી જાય પછી એક્ઝામ્પલ આપેલા છે. Example number 31. ટર્મ જે છે 2 4 8 16 ક્વેશ્ચન હમણાં આપણે જે લીધો એક્ઝામ્પલ તરીકે એ જ છે અને આની 20th ટર્મ એટલે 20મી ટર્મ જે છે મેળવવાની છે. તો જો આપણે શરૂઆત કરીએ કે a is equal to શું થાય? તો કે a is equal to 2 and r is equal to also 2. So now in geometric progression ફોર્મ્યુલા શું છે? તો કે geometric progression માટે tn is equal to a into r ની n minus 1 પાવર. n ની જગ્યાએ હું 20 મૂકી દઉં તો શું થાય? તો કે t20 is equal to a into r ની 20 minus 1 પાવર. એટલે કે a into r ની 20 minus 1 એટલે 19 પાવર બરાબર. હવે a અને r ની વેલ્યુ મૂકીએ તો a એટલે શું? તો કે a એટલે 2 into r એટલે 2 એની કેટલી ઘાત? 19 ઘાત. આ 2 ની 19 ઘાત અને ગુણ્યા 2 એટલે 2 ની ટોટલ કેટલી ઘાત થઈ જાય? 20 ઘાત બરાબર. 2 raised to 20 બરાબર. અને આ 2 ની 20 ઘાત તમારે કેલ્ક્યુલેટરની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 20 વખત કરો એટલે આની 20 ઘાત મળે. સો ફાઇનલી t20 is equal to જે કાંઈ અહીંયા તમે 2 ની 20 ઘાત કરશો આન્સર મળશે તમારે મેળવવાનો. હમણાં કેમ આગળ 2 ની 10 ઘાત હતી એ જ પ્રમાણે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 32 છે કે obtain 11th term 2 minus 6 18 minus 54 અને કેટલામી ટર્મ? 11th ટર્મ એટલે 11મી ટર્મ મેળવવી છે બરાબર. તો અહીંયા જો a શું છે? તો કે here a is equal to 2 and r is equal to -6 upon 2. સેકન્ડ ટર્મ upon ફર્સ્ટ ટર્મ. -6 ભાગ્યા 2 એટલે શું થાય? -3
બરાબર છે. તો હવે જુઓ કે tn જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં tn શું છે તો કે a * rn - 1. આપણે જોઈએ છે t11 n ની જગ્યાએ 11 મૂકી દો. t11 a * r ની 11 - 1 એટલે કે a * r ની કેટલી પાવર થાય 10. a અને r ની વેલ્યુ a = 2, r means -3 ની 10 ઘાત. બરાબર. હવે અહીંયા -3 ની 10 ઘાત. જો એક વાત યાદ રાખજો કે કોઈ પણ સાઈન જે છે માઈનસ હોય અને એની n પાવર છે n ઘાત, તો આની અંદર n જે છે એ ઓડ હોય. if n is odd એટલે એકી સંખ્યા n is odd, તો આન્સર જે છે એ માઈનસ માં આવે. n કેવો હોય ઓડ હોય તો આન્સર માઈનસ માં આવે. if n is even એટલે આ જે સંખ્યા છે એ બેકી હોય તો આન્સર જે છે શેમાં આવે તો પ્લસ માં આવે. બરાબર. એટલે અહીંયા -3 ની 10 ઘાત છે. ખરેખર એ થાય એવું દાખલા તરીકે જો -3 ની હું 3 ઘાત લખું તો 3 ઘાત એટલે ઓડ ઘાત છે. પાવર કેવી છે ઓડ છે. એટલે -3 ની 3 ઘાત એટલે શું થાય તો -3 * -3 * -3 3 વખત. -3 * -3 એટલે +9. આ +9 into -3 એટલે કેટલો આન્સર મળે તો કે -27. કારણ કે 3 વખત માઈનસ આવશે એટલે એક માઈનસ માઈનસ પ્લસ થાય એટલે એક માઈનસ એટલે -27. જો અહીંયા -3 ની 4 પાવર હોય તો શું થાય કે -3 into -3 into -3 into -3 4 વખત આવે એટલે આ -3 into -3 9, આ -3 into -3 9, 9 into 9 81. બરાબર. તો એ આન્સર પ્લસ આવે. એટલે અહીંયા તમે આ કેલ્ક્યુલેટર ની અંદર ઘાત કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે આમાં મળશે 1,18,098. બરાબર. એક્ઝામ્પલ નંબર 32 છે. એના પછી એક્ઝામ્પલ નંબર 33 જે છે 10th ટર્મ ફાઇન્ડ કરવાની છે. 1/√2 ફર્સ્ટ ટર્મ છે, સેકન્ડ ટર્મ છે 1, થર્ડ ટર્મ છે √2 અને ફોર્થ ટર્મ છે 2. તો આની આપણે 10th ટર્મ ફાઇન્ડ કરવી છે. તો જો અહીંયા આપણે a જે છે શું થાય એ ફર્સ્ટ ટર્મ a is equal to 1/√2. બરાબર. અને r એટલે સેકન્ડ ટર્મ અપોન ફર્સ્ટ ટર્મ. સો r is equal to સેકન્ડ ટર્મ શું છે 1/√2. આ છેદનો છેદ અંશમાં જાય એટલે r બરાબર શું મળશે √2. therefore r is equal to square root of 2. હવે જો 10th ટર્મ છે. સો now geometric progression nth ટર્મ શું થાય તો કે tn is equal to a into r raised to n minus 1. therefore t10 is equal to a into r raised to 10 minus 1 means a into r raised to 10 minus 1 means 9. હવે જો વેલ્યુ મૂકી દે તો a means 1/√2 into r means √2. √2 ની કેટલી ઘાત છે 9 ઘાત. તો જો અહીંયા એક √2 ઉડી જશે, ઉપર 9 ઘાત છે એટલે કેટલી વધશે 8 ઘાત. એટલે ખ્યાલ છે કે આધાર સરખા હોય ને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. અહીંથી એક √2 ઉડી જાય અને અહીંયા 9 ની બદલે કેટલી ઘાત થઈ જાય 8. સો ફાઇનલી therefore t10 is equal to √2 ની 8 ઘાત. બરાબર. એટલે √2 ની તમે 8 ઘાત કરશો તો ખરેખર √2 ની 8 ઘાત એટલે શું તો કે √2 ની 8 પાવર એટલે કે √2 into √2 કેટલી વખત આવશે 8 વખત. One, two, three, 4, 5, 6, 7 અને 8. અને આનું તમે મલ્ટીપ્લિકેશન કરો √2 into √2 એટલે 2. ફરીથી √2 into √2 એટલે 2. આ થર્ડ ટાઈમ √2 into √2 એટલે 2 અને ફોર્થ ટાઈમ 2. 2 into
2 4, 4 2 8, 8 2 કેટલા થાય 16. therefore T10 is equal to 16. અને લખવાનું કે આ જે સિક્વન્સ છે એની 10th ટર્મ જે છે શું છે તો કે 16. તો આજના લેક્ચરમાં આપણે વાત કરીએ એક તો જીઓમેટ્રિક પ્રોગ્રેશનની તમારે તૈયાર કરવાની છે ડેફિનેશન. કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન કોને કહેવાય તો કે in a sequence if the ratio of any term to its previous term, કોઈ પણ ટર્મ અને એની આગળની ટર્મનો રેશિયો is constant and it is called geometric progression. બીજી વાત કે geometric progressionની n મી ટર્મ શું થાય તો કે Tn is equal to a into r raised to n minus 1. તો આના એક્ઝામ્પલ જોયા. આના પછીની હવે જે વાત છે કે સમ ફર્સ્ટ n નંબર, એવા પહેલા n નંબર જે છે એનો સમ ઓફ ફર્સ્ટ n નંબર ઇન જીઓમેટ્રિક પ્રોગ્રેશન. જેવી રીતે એરિથમેટિક પ્રોગ્રેશનમાં તો એ જ રીતે હવે જીઓમેટ્રિક પ્રોગ્રેશનની વાત જે છે સમની એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે નેક્સ્ટ થેન્ક યુ.